दत्तात्रेय भगवान की, दौलतराम महाराज की, रामदेव पीर महाराज की, गरबा गिरनारी महाराज की, पधारेला हरिगुरु कृष्ण कन्हैया लाल की। આજના પ્રસંગમાં આસન પર પધારેલા પરમ પૂજ્ય વંદનીય બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ જ્યોતિર્ય અને જેમને જબરજસ્ત કોરોના ને મહામારીમાં સારી એવી સેવા કરી વિશ્વ લેવલે એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા વંદનીય સંત શ્રી દૌલતરામ બાપુને તાળીઓના ગળગળાટથી ઉઠાવી લઈએ. એવા જ પરમ વંદનીય બબારામ મહારાજ, સીતા માતાજી, આશ્રમના દાનવીર દાતાઓ, વહીવટ કરતાઓ અને પધારેલા અમારા આત્મસ્નેહી સજ્જનો વડીલો, ભાઈઓ બહેનો, ભાલા બાલ ગોપાલના ચરણોમાં વિશ્વ ભારતીના લાખો વાર વંદન અને નમસ્કાર છે. જ્યારે આ ભૂમિ તો સિદ્ધ મહાપુરુષોની ભૂમિ છે. આ ભૂમિમાં જે તમે કલ્પના ના કરી હોય એવા સંતોના દર્શન કરી તમારું જીવન સફળ થઈ જાય એવા આપણે ગરબા ગિરનારી મહારાજની ગોદમાં પધાર્યા છે. ત્યારે આપણને સંતોએ કહ્યું છે કે સંત દેખીને દોડીએ, જેના ચરણે નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કહો, લાખો ગુના છે બક્ષે. જો આપણા અનાયાસે ભૂલો થઈ હોય પણ સંતોની ભૂમિમાં આવી અને સંતોના દર્શન કરીશું તો આપણી ભૂલો માફ થઈ જશે. ત્યારે આપણને સમજાવ્યું છે કે સરોવર તરોવર સંત જન, ચોથા બરસત મેઘ, પરમારથને કારણે ચારોની ધર્યા દે. જ્યારે અહીંયા ફક્ત બે જ વાતો છે, રામ અને રોટી, એની વાત છે મોટી. જો થાય તો ખૂબ જ સંતોની સેવા કરજો અને લેવાય તો પરમાત્માનું નામ લેજો. ત્યારે આપણને અહીંયા બેઠેલા બહેન દીકરી છે એવા ધોરણે પણ કહ્યું છે કે મારું પણ માગું નહીં, अपने तन के घाट परमारथने कारणे मने मांगता ना आवे लाज, खोदती तो धरती खमे
વાઢી ખમે વનરાય, કઠણ વચન મારા સંત ખમે, જેમ નીર સહારમાં સમાય. અને ત્યારે આપણને જ્યારે અહીંયા પધારેલા સર્વ સંતો ઉત્તર ગુજરાતથી પધાર્યા છે, તેમને તકલીફ પણ પડી હશે, પણ સમસ્ત આશ્રમ પરિવારના અંતરમાં એવો એક આનંદ છે અને એવા આનંદને લઈ અને ભજન વાણીમાં પણ સમજાવ્યું છે.